વડોદરામાંથી ઘરફોડ ચોરીનો આરોપી પકડાયો છે। પોલીસે આરોપી પાસેથી 4 લાખથી વધુનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે। પકડાયેલો શેરુસિંહ નામનો આરોપી કે જે 50થી વધુ ગુનાઓમાં ફરાર હતો। માત્ર 15 દિવસના ટૂંકા ગાળામાં તેણે 5 જેટલા વાહનોની ચોરી કરી છે। જે આરોપી છે તેણે ચોરી કરેલી ઇકો કારને ગીરવે મૂક્યો હોવાનું પણ પૂછપરછમાં સામે આવ્યું છે। સંવાદદાતા માનુ ફોન લાઈન પર છે। માનુ, વડોદરામાંથી ઘરફોડ ચોરીનો આરોપી ઝડપાયો છે। આરોપી કોણ છે તેના વિશે કોઈ વધુ ડિટેલ? હાલ તો પોલીસે આ ઘરફોડ ચોરીનો આરોપી ધરપકડ કરી છે। અલગ અલગ ગુના આચરી અને ફરતો હતો એની ધરપકડ કરવામાં આવી છે। સાંસ્કૃતિક રીતે જે ચોરને પકડવા માટે પોલીસ નિષ્ફળ નિવડતી હોય છે, પરંતુ કોઈક ક્યુ મળે અને એના આધારે પોલીસ ધરપકડ કરતી હોય છે। ઘણી બધી ઘરફોડ ચોરીને અંજામ આપેલો છે આરોપીએ, એની ધરપકડ કરી વડોદરા પોલીસે પોલીસની કાર્યવાહી શરૂ કરી છે। લોકો પણ અપેક્ષા રાખતા હોય છે કે ઘરફોડ ચોરી જેવા ગુનામાં પોલીસ કામ નથી કરતી। આ આરોપીને પકડ્યા પછી અનેક ગુનાઓનો ભેદ ઉકેલાય એવી અત્યારે શક્યતા છે। અત્યારે પોલીસ વધુ તપાસ કરી રહી છે। જી ભાઈ, બિલકુલ આભાર માનુ તમામ જાણકારી માટે।